માંગરોળમાં સંત શ્રી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ પ્રસંગે ભાજપ દ્વારા ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરી કળશ વિતરણ કરાયું હતું। આ આયોજન હેઠળ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાથી સંત શ્રી રવિદાસ મહારાજજીની કળશ યાત્રા શરૂ કરવામાં આવી હતી। આ કળશ યાત્રા ગૌશાળાથી શરૂ થઈને અપ્સરા માતાજી મંદિર ખાતે ડીજેના તાલ સાથે પહોંચી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। ત્યારબાદ જ્યાં ગામડે ગામડે આ કળશ મોકલવામાં આવ્યા હતા, તેમજ માંગરોળ શહેરમાં વોર્ડ વાઇઝ કળશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં પણ ગામડે ગામડે અને માંગરોળ શહેરના તમામ વોર્ડમાં પણ આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે। જીતુ પરમાર, માંગરોળ। આજરોજ શ્રી ગુરુ રવિદાસ મહારાજજીની 650મી જન્મ જયંતિને અનુસંધાને જિલ્લા ભાજપની સૂચના અનુસાર માંગરોળ શહેર તેમજ તાલુકા ભાજપ દ્વારા શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળાથી સંત શ્રી રોહિદાસ મહારાજજીના કળશ યાત્રા ગૌશાળાથી શરૂ કરીને અપ્સરા માતાજી મંદિર સાદાગમ રોડ ખાતે ડીજેના તાલ સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને આગેવાનશ્રીઓની હાજરીમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ। ત્યારબાદ ત્યાં ગામડે ગામડે જે કળશ આપવાના હતા એ અને માંગરોળ શહેરમાં વોર્ડ વાઇઝ કળશ આપવાના હતા એનું પણ ત્યાં વિતરણ કરવામાં આવેલ છે અને આગામી દિવસમાં ગામડે ગામડે અને માંગરોળ શહેરના વોર્ડમાં પણ આ કળશ યાત્રાનું આયોજન કરવામાં આવશે।